જયરાજ સિંહ તરફથી આ ગુનો જે છે તે શરૂઆત અથવા તો તેના જે મેઇન સોપારી આપનાર વ્યક્તિ, સાદી ભાષામાં આપણે કહીએ તો જે લોકોને મારવા માટેનું કીધું હતું એ જયરાજે કીધું હતું. હવે આમાં જે બાકીના આરોપીઓ છે તેઓએ જયરાજનું નામ આપ્યું છે. આગળની કાર્યવાહી શું હોઈ શકે છે? જુઓ, આપણે એક સાદી ભાષામાં સમજીએ કે આમાં ગેરકાયદેસર મંડળી રચવામાં આવી છે. 5 કે એનાથી વધારે લોકો ભેગા થઈને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટેનું કાવતરું રચે એને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવે છે. આપણે એક સાદી ભાષા તમને ઉદાહરણ આપું. ધારો કે 2-3 જણા ભેગા થઈ, 5 જણા ભેગા થઈ અને એક વ્યક્તિનું મર્ડર કરવાનું નક્કી કર્યું. લાવ્યા બંદૂકથી ગોળી ફોડવાની છે. તો એવું તો બને નહીં કે 5 જણ બંદૂક પકડે, દરેક જણ પોતાની અંદર આંગળી નાખે અને બંદૂક ફોડે. બંદૂક તો કોઈ એક જ ફોડે ને. તો આવા કિસ્સાઓની અંદર એવું ન થાય કે જેને બંદૂક ફોડી એ જ ખાલી ગુનેગાર થાય. કોમન ઇન્ટેન્શન અને ગુનાહિત કૃત્ય કરવા માટેનું કોમન ઇન્ટેન્શન, આ બે બહુ મહત્વની વસ્તુઓ છે. તો આવા કિસ્સાઓની અંદર આ જયારે કૃત્ય નક્કી કરવામાં આવ્યું ત્યારે કોણે એની સોપારી આપી, કોણે આ કાવતરું ઘડ્યું અને કોણ કોણ એના ભાગ બન્યા, બધાનો ઇન્ટેન્શન કોમન હતો કે આ વ્યક્તિને નુકસાન પહોંચાડવો. અને આની અંદર કલમ નાખવામાં આવી છે એ એટેમ્પ ટુ મર્ડરની છે. એટલે કે એટલી હદે એમણે જે પ્રયત્ન કર્યો છે કે આ વ્યક્તિ મરી જાય. નસીબ એનું છે કે એને એટલું ઈજા નથી થઈ કે મૃત્યુ નથી પામ્યો. એટલે આ એટેમ્પ ટુ મર્ડર સુધીની ગંભીર પ્રકારનો ગુનો છે. અને આગળની કાર્યવાહી એ છે કે એને એરેસ્ટ થયા પછી રિમાન્ડ થયા પછી હવે તો એરેસ્ટ થઈ ગઈ છે. એટલે હવે એનું ઇન્ટેન્શન શું હતું, હથિયારો કેવી રીતે લાવ્યા, એની પાછળનો જે ગુના માટેનું શું પરિબળ હતું, આ બધાની તપાસ કરશે પોલીસ. એના માટે એને રિમાન્ડ માંગે. રિમાન્ડ મળ્યા પછી ત્યારબાદ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે. કારણ કે રિમાન્ડની જે કાર્યવાહી થાય તમામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સમક્ષ થાય. અને આ જે ગુનો છે એ સેશન્સ ટ્રાયબલ કેસ માટેનો છે, એટલે કે જેમાં 7 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે. અને આમાં જે એટેમ્પ ટુ મર્ડરની જે વાત છે એ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ વાળી કેસ છે આ. તો આના સેશન્સ ટ્રાયબલ થાય એટલે આ વ્યક્તિને તરત જામીન ન મળે. એના માટે સેશન્સ કેસમાં જામીન ફાઇલ કરવી પડે. એટલે અને જ્યારે આની આગળની કાર્યવાહી એ થશે કે પોલીસ રિમાન્ડ માંગશે, કોર્ટને જે યોગ્ય લાગે એ રિમાન્ડ આપે. કાયદો એવો છે કે મેક્સિમમ 14 દિવસ સુધીના રિમાન્ડ માંગી શકે પોલીસ, અને કોર્ટને એની સુદબુદ્ધિથી જે યોગ્ય લાગે એટલા દિવસના રિમાન્ડ એ આપે. અને ત્યારબાદ એને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે સેન્ટ્રલ જેલ, જે આપણે કહીએ છીએ મધ્યસ્થ જેલ, એની અંદર મોકલવામાં આવે. હાર્દિકભાઈ, જો કોઈ વ્યક્તિને આવા કોઈ ગુનાની અંદર જામીન જોઈતા હોય તો શું થઈ શકે છે? શક્યતા તેનો કોઈ પહેલું તમને લાગે છે? દેખો, જામીન એ કોઈ પણ ગુનાની અંદર મળી શકે. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ આ બંનેને પાવર આપવામાં આવેલા છે. ઇવન તો જેએમએફસી ને પણ પાવર છે, પણ જેએમએફસી ને 7 વર્ષ સુધીની સજા, 3 વર્ષ સુધીની સજા હોય જે બેલેબલ ઓફેન્સીસ હોય એની અંદર જામીન આપવાની સત્તા છે. અને 3 વર્ષ સુધીના સજામાં બાય ડિફોલ્ટ તમને જામીન મળી જાય છે. પરંતુ ગંભીર પ્રકારના ગુનાઓ છે એની અંદર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ જ જામીન આપી શકે. અને આ કિસ્સાઓની અંદર કોર્ટ જોવે કે પ્રાઇમા ફેસી શું આ વ્યક્તિ ઇન્વોલ્વ છે, અને શું પ્રાઇમા ફેસી એની પાસે એવા એવિડન્સ છે કે આ વ્યક્તિને કદાચ આફ્ટર ધ ટ્રાયલ, જ્યારે આખો કેસ પૂરો થઈ જાય ત્યારે નિર્દોષ પણ છૂટી શકે. એવા કોઈ પ્રાઇમા ફેસી એટલે કે પ્રથમ દર્શનીય રીતે આવું કંઈ દેખાઈ રહ્યું છે, જો એવું કંઈ કોર્ટને લાગે અને આ વ્યક્તિની જો પછી સાક્ષી ફોડવાની અથવા એની ટ્રાયલ દરમિયાન એની અવેબિલિટીનો કોઈ ઇસ્યુ ન હોય તો એવા કેસીસની અંદર કોર્ટ જામીન આપતી હોય. એક મોટી વાત આપે કરી કે તમે જે વાત કરી છે કે કોર્ટને લાગે કે હજી આમાં કંઈક પહેલું બાકી છે અથવા તપાસ બાકી છે કે સબૂત બાકી છે, એનો મતલબ જયરાજ બચી પણ શકે છે અથવા છૂટી પણ જાય? જી, ચોક્કસ છૂટી જાય. દેખો, FIR જેના પર રજીસ્ટર થયું એની ઉપર FIR હું હાથે કરીને આવું છૂટું કરીને બોલું છું. ઇટ્સ અ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એનો મતલબ પહેલી દ્રષ્ટિએ જે માહિતી આપવામાં આવી કોઈ ગુનાની એની નોંધણી થઈ એને FIR કહેવામાં આવે. ત્યારબાદ હવે પોલીસ રિમાન્ડ લેશે, વ્યક્તિ જેલમાં જશે અને પોલીસ તપાસ કરશે. 90 દિવસની અંદર પોલીસ સંપૂર્ણ સાક્ષીઓના તપાસ, જુબાનીઓ લેશે, એવિડન્સ ભેગો કરશે, હથિયારો ભેગા કરશે અને આ બધું કર્યા બાદ એ એક ચાર્જશીટ રજૂ કરશે. એ ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ટ્રાયલ ચાલુ થશે. એ સાક્ષીઓ જેની જુબાનીઓ થઈ હતી એની જુબાનીઓની કોર્ટમાં પણ ફરી જુબાની થશે અને એની આરોપીનો વકીલ ક્રોસ કરશે. અને આ બધું થયા પછી જે જજ છે એ પુરાવાઓનું મૂલ્યાંકન કરશે. એની સામે આવેલા જે એવિડન્સ છે, જે મૌખિક પ્રકારના હોય, ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય અથવા જે આ મુદ્દામાલ હોય, જે હથિયારો જે વપરાયા છે, એ તમામનું મૂલ્યાંકન કરશે જે એમની સામે પુરાવાયા છે. અને ત્યારબાદ જો સંપૂર્ણ બધું આવ્યા પછી બિયોન્ડ રિઝનેબલ ડાઉટ, એટલે કે સંપૂર્ણ નિષ્પક્ષ રીતે અથવા ડાઉટ વગર જો એવું સાબિત થાય આ પુરાવાથી કે આ વ્યક્તિ ગુનેગાર છે, તો એવા કિસ્સાઓની અંદર સજા પડે, અધરવાઇઝ એને છોડી મૂકવામાં.
અહીંયા આગળ હાર્દિકભાઈ અત્યાર સુધીમાં જે રીતની પરિસ્થિતિ છે તો એવું માનીને ચાલવાનું કે અત્યારના ખાલી સંડોવણી છે તેવું જ રજૂ થઈ શકે કે મુખ્ય આરોપી છે તેવું પણ એ રજૂ કરી શકે? તો આરોપી છે, મુખ્ય આરોપી અને એવું કઈ કન્સેપ્ટ એકચ્યુઅલ કોર્ટની અંદર છે નહીં. આરોપી સંપૂર્ણ આની જયારે મંડળી ગેરકાયદેસર મંડળીની વાત કરવામાં આવી એટલે તમામનો ઇન્ટેન્શન કોમન છે. મેં જેમ પેલી ઉદાહરણ આપી બધી એક જ ફોડ હતી. એવું ના કહેવાય કે એને એકલાને સજા કરો બાકી બધા છૂટી જાય. એટલે કાવતરું કોણે રચ્યું, ઇન્ટેન્શન શું હતો અને કોનું કેટલું હતું, ગ્રીવિયસ તમારો રોલ શું હતો એના ઉપર નક્કી કરવામાં આવે. આ બહુ વહેલું કહેવાય કે તમને શરદી થઈ છે તો નક્કી ન થઈ શકે કે તમને નિમોનિયા થશે કે નહીં. આ એવું છે કે હાલ FIR થઈ છે, હજી ઇન્વેસ્ટિગેશન બાકી છે, આખું ચાર્જશીટ બાકી છે અને એના ત્યારબાદ એના પછીનું આખું ટ્રાયલ બાકી છે. એટલે હાલ કઈ ના કહી શકાય કે શું થશે.